ટીવીમાં આપણે જોયું કે સાયરનો એટલા બધા ટીવીમાં આવે જેટલા ખરેખર નથી વાગતા, એટલે ક્યાંક ભયનો માહોલ મીડિયાથી પણ ફેલાવાયો. ત્યારે પણ આ જ પ્રમાણમાં ભયનો માહોલ હતો. સ્કૂલમાં જે મોક ડ્રીલ શીખવાડેલું કે એ વખતે બેન્ચની નીચે જતું રહેવું, એક ખૂણામાં ઊભું રહેજો, દાદરા નહીં ઉતરવા ક્લાસમાંથી બહાર નીકળતી વખતે, અથવા ઉપરના માળે રહેતા હોય તો દાદરા દોડીને ઉતરવા નહીં, આ બધું અમને શીખવવામાં આવતું. કારણ કે જ્યારે બી બોમ્બાર્ડિંગ થાય તો એ જે દિવાલનો આ જે 90 અંશનો જે ખૂણો છે એ ખૂણાની પાસે તમે ઊભા હો તો તમને ઈજા ના થાય, છત પડે પણ એ વખત તમને ઈજા ના થાય. એટલે રણછોડ પગિયા બોર્ડર ઉપર કઈ રીતે ધ્યાન રાખે? રણછોડ પગીની એ તાકાત હતી કે ઊંટ ઉપરથી કહી શકે કે ઊંટના પગલા જોઈને કહી શકે કે કેટલા માણસો ઊંટ ઉપર બેસીને આવ્યા છે, કેટલા માણસો. હાજી, મારાથી તો વડીલ હતા પણ મારો મિત્ર એ મને લઈયો કહેતો, કારણ કે જીવનમાં પહેલી વખત હું એને 1992ની અંદર મળ્યો હતો. એ માણસે એટલા લોકોને હથિયાર લાવતા રોક્યા છે, ડ્રગ્સની હેરાફેરી ત્યાં આગળ પાકિસ્તાનથી જે થતી હતી બનાસકાંઠાની બોર્ડરથી એ રોકી દીધી. ઓગણીસો 71 પછી ગુજરાતમાં અને દેશમાં પહેલી વખત એવી સ્થિતિ બની કે જાણે યુદ્ધ હોય. પહેલી વખત એવું થયું કે જામનગર સંપૂર્ણ બ્લેકઆઉટ, કચ્છ ભુજમાં સતત ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે. પણ આ પહેલી વખત નથી. પાકિસ્તાન ભૂતકાળમાં પણ અનેક વખત આવી નફટાઈ છે તે કરતું આવ્યું છે. ભૂતકાળમાં અનેક વખત પાકિસ્તાનના આવા જ કાવતરાના આ જ મુદ્દા જે આપણે ચર્ચા કરવી છે. સિનિયર જર્નાલિસ્ટ, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, તમામ જે આવી ઘટનાઓ છે તેનું રિપોર્ટિંગ પણ કરેલું છે. ભાર્ગવ પરીખ આપણી સાથે છે. ભાર્ગવભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. ભાર્ગવભાઈ, શું કહેશો 1971 બાદ પહેલી વખત આવી સ્થિતિ? ગુજરાતની અંદર 1971 પછી આ પહેલી વખત આ સ્થિતિ થઈ છે. 1991ની અંદર એક વખત જ્યારે ખાડી યુદ્ધ ચાલતું હતું ત્યારે નિર્માણ થવાની સંભાવનાઓ દેખાઈ હતી. 1999ના કારગિલ વખતે તમને એક સવાલ થાય કે નવી પેઢીને કે 1999ના કારગિલ વખતે કેમ આ સ્થિતિ ના થઈ? પણ એક વિસ્તાર માટે, એક વિસ્તાર પૂરતું એ સીમિત હતું. જ્યારે આ યુદ્ધ થઈ શકે એવી પૂરેપૂરી સંભાવનાઓને જોતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 1971ની જો હું તમને વાત કરું તો એ વખતે મારી ઉંમર ઘણી નાની હતી, પણ એ દિવસો મને બરોબર યાદ છે કે અમારે ઘરની અંદર કમ્પલસરી 7 વાગે જમી લેવું પડે. એ જમાનામાં ટીવી હતા નહીં, રેડિયો હતા. રેડિયો ઉપર અમે આકાશવાણી મૂકીએ. હું ઘણો નાનો, બહુ યુદ્ધની સમજણ પિતાજીના કારણે પડતી, કારણ કે એ પત્રકાર તરીકે પોતે રિપોર્ટિંગમાં ગયેલા, એટલે અમારું આખું ફેમિલી યુદ્ધના સમાચાર સાંભળવા અને એના માટે બેસતું. અને એ સમયે મને બરાબર યાદ છે કે અમારે 7:30 ઘરમાં બધી લાઇટો બંધ થઈ જાય. બારી ઉપર અમે છાપું લગાડીને રાખતા હતા, અથવા તો કાળું કપડું લગાડીને રાખે, જેથી કરીને પ્રકાશ બહાર ના જાય. બને ત્યાં સુધી તો લાઇટ ક્યારે થતી જ નહોતી. તેમ છતાં પણ ભૂલથી ઇમરજન્સીમાં લાઇટની જરૂર પડે અને ક્યારેક કરવી પડે તો એના માટે દરેક ઘરોની અંદર. નંબર 2, દરેક લોકોમાં એ વખતે એક એવો ઉત્સાહ ને એક અનેરો ઉન્માદ પણ હતો કે લોકો તૈયાર એના માટે બેઠેલા હતા. લોકોએ કોઈ અનાજનો સંગ્રહ નહીં કરવો. મને બરાબર યાદ છે કે અનાજનો સંગ્રહ નહીં કરવો, એકબીજાને મદદ કરવા માટે તત્પર રહેતા. કોઈના ઘરે શાકભાજી ખૂટી ગયું હોય તો ડુંગળી બટાકાની આપ-લે થતી, સ્ટોર થઈ જતું અનાજ. એ જમાનામાં તો અત્યારની જેમ છે નહીં કે દર મહિનાનું અનાજ લવાતું હતું, વર્ષનું અનાજ ભેગું થતું હતું, એ એકબીજાના ઘરે વહેંચાતું હતું. આ તમામ સ્થિતિ એ વખતે જોવા મળતી હતી. એ વખતે પ્લસ પોઈન્ટ એક એ રહે છે આવા સમયે કે તમારી એકતા અને તમારી નિષ્ઠા, દેશ પ્રત્યેની જે ભાવના છે એ તમામ લોકોમાં ઉભરીને બહાર આવે છે, જે અત્યારે જોવા મળી રહી છે. 71 પછી આ પહેલી વખત સ્થિતિનું નિર્માણ થયું છે. 71માં દીક્ષિતભાઈ, એક તમને કહું કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણા જે જાસૂસ હતા, ભારતીય જાસૂસો અને પાકિસ્તાનના જાસૂસ. હવે પાકિસ્તાન અહીંથી એ વખતે શું હતું કે આટલું બધું સેટેલાઇટ ને એ બધું 71માં વોરમાં થયું નહોતું. એટલે મેં સર માણેકશાહની સાથે પણ આ વિષય ઉપર ચર્ચા કરેલી. ભુજની અંદર લોકો એમ કહે છે કે એરપટ્ટી તોડ નાખી. હા, તૂટી ગઈ હતી એરપટ્ટી. 300 મહિલાઓએ 72 કલાકની અંદર, માધાપરની 300 મહિલાઓએ આખી રાત દિવસ કામ કરી 3 દિવસની અંદર 72 કલાકની અંદર એમણે એરપટ્ટી ચાલુ કરી. અને એ વખતે માત્ર સુખડી, સૂકો રોટલો અને મરચું ખાઈને બહેનોએ કામ કરેલું. હોમગાર્ડના જવાનો, મને યાદ છે એ વખતે અમે ઘણા નાના હતા, પણ હોમગાર્ડના જવાનો અમારા ઘરની આજુબાજુથી જાય,
દરેકને ચેતવણી આપે. હેમ રેડિયો મારા ઘરની અંદર પહેલી વખત એ વખતે આવ્યો. પેલો રેડિયો સાદો રેડિયો તો હતો, પણ હેમ રેડિયો પણ અમને ઓપરેટ કરતાં શીખવાડવામાં આવ્યું હતું. એ વખતે હું સ્કૂલમાં ભણતો હતો, પણ સ્કૂલની અંદરથી અમને શીખવવામાં આવ્યું હતું કેવી રીતે બચવું, ક્યારે બોમ્બ સાયરન વાગે તો ઘરના એક ખૂણામાં જઈને ઊભું રહેવું, બે દિવાલની વચ્ચેનો ખૂણો હોય ત્યાં બહાર નહીં નીકળવું, ઝાડ નીચે નહીં ઊભું રહેવું. આ બધી વસ્તુઓ અમને શીખવવામાં આવતી હતી. અને મોક ડ્રીલ જેમ અત્યારે થાય છે એમ અમે નાનપણમાં પણ મોક ડ્રીલ આ બધી જોઈ. એટલે તમે આ સાયરન 1971 માં સાંભળેલા હતા? જી, અચૂક 71માં આ બધી જ સાયરનો અમે નાના હતા ત્યારે સાંભળેલી છે. નાના એ સાયરન વાગે એટલે ઘરના એક ખૂણામાં બે દિવાલનું જે ક્રોસ, આ રીતનો જે ક્રોસ હોય ત્યાં આગળ જઈને ઊભા રહી જવાનું. આ અમને શીખવવામાં આવતું. સ્કૂલની અંદર જો અગર હોઈએ તો અલબત્ત યુદ્ધ 12 દિવસ જ ચાલ્યું હતું, એટલે બહુ એટલો લાંબો સમય નહોતો, એટલા દિવસો સ્કૂલો બંધ હતી. પણ સ્કૂલમાં જે મોક ડ્રીલ શીખવાડેલું કે એ વખતે બેન્ચની નીચે જતું રહેવું, એક ખૂણામાં ઊભું રહી જવું, દાદરા નહીં ઉતરવા ક્લાસમાંથી બહાર નીકળતી વખતે, અથવા ઉપરના માળે રહેતા હોય તો દાદરા દોડીને ઉતરવા નહીં. આ બધું અમને શીખવવામાં આવતું. કારણ કે જ્યારે બી બોમ્બાર્ડિંગ થાય તો એ જે દિવાલનો આ જે 90 અંશનો જે ખૂણો છે એ ખૂણાની પાસે તમે ઊભા હો તો તમને ઈજા ના થાય. છત પડે પણ એ વખત તમને ઈજા ના થાય. એટલે આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ અમને નાનપણમાં શીખવવામાં આવી હતી. આમ ભાર્ગવભાઈ, આમ આજે જે પ્રમાણે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયા ટીવીમાં આપણે જોયું કે સાયરનો એટલા બધા ટીવીમાં આવે જેટલા ખરેખર નથી વાગતા, એટલે ક્યાંક ભયનો માહોલ મીડિયાથી પણ ફેલાવાયો. ત્યારે પણ આ જ પ્રમાણમાં ભયનો માહોલ હતો? ના, જરાય નહીં. મીડિયાનું જે સંયમ હતો એ આના કરતાં 50 ગણો વધારે હતો. આજે હું એટલું કહીશ કે હું ટીવી જોઉં છું ત્યારે મને ઘણી વખત એમ થાય છે કે આ આપણે કેટલું બધું વાયોલેશન કરી રહ્યા છીએ. મને હજી યાદ છે કે આ વાયોલેશન એટલે ટેલિવિઝન, ઇન્ડિયન ટેલિવિઝને આ શીખવાની જરૂર છે. મેં ટેલિવિઝનમાં 17 વર્ષ કામ કર્યું. એ વખતે મને મુંબઈની અંદર જ્યારે તાજ ઉપર હુમલો થયો એ વખતે હું એ જે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતો, રાષ્ટ્રીય ચેનલની અંદર, એ ચેનલમાં અચાનક નિર્ણય લેવાયો કે આપણે રાતે 12 વાગ્યાથી બ્લેકઆઉટ કરવું. કારણ કે અમારી સંસ્થાને એ વખતે ખબર પડી હતી કે ટીવી જોઈને આતંકવાદીઓ અહીંયા આગળ સૂચના આપી રહ્યા. આ મૂર્ખામી આજની તારીખમાં આપણે કરી રહ્યા છીએ. જૂના વિડીયોઝ મૂકીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા જેટલું સારું છે એની સામે એટલું જ એના નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. તમે આજે પણ સ્ક્રોલ કરીને તમે જુઓ તો જાતભાતના વિડીયોઝ તમને જોવા મળશે. દરેક ફેસબુક ઉપર કમાન્ડર કે બ્રિગેડિયર હોય એ રીતે આવીને ઊભો રહી જાય. સી, આ નંબર 2 કે ભુજની અંદર હું આજે સવારે જ જોતો હતો, ભુજની અંદર થયેલા જે આપણે ક્રેશ કર્યું એના વિડીયો વાયરલ કરવાની સામાન્ય લોકોએ જરૂર જ નથી. આ તમારી વોર સ્ટ્રેટેજીને પણ ખુલ્લી કરતી વાત છે. તમે એ વિડીયોઝને વાયરલ ન જ કરવા જોઈએ. અને એની અંદર આર્મીની કેટલીક ગાઈડલાઈન હોય છે. મેં પોતે આર્મી એટલે વોર રિપોર્ટિંગનો કોર્સ કરેલો છે. વોર કોરસ્પોન્ડન્ટનો કોર્સ કરીએ ને ત્યારે અમને લોકોને પહેલાં એ શીખવવામાં આવે છે કેવી રીતે તમારે બચવું, ક્યાંથી રિપોર્ટિંગ કરવું. નંબર 2, રિપોર્ટિંગ કર્યા બાદ આર્મીને તમારે બતાવવાનું રહેશે. એમાંથી દેશ વિરોધી કોઈ પણ વસ્તુ તમારી જો નીકળતી હોય, ભૂલથી થઈ ગયું, નેશનલ સિક્યોરિટીને લાગતી, દેશ વિરોધી નહીં પણ નેશનલ સિક્યોરિટીને લાગતી, તો એ આર્મી એની ઉપર નજર નાખી લે. પણ આ એક એ જમાનાની અંદર આ નિયમોનું પાલન થતું જે આજની તારીખમાં નથી થઈ રહ્યું, એ ઘણી દુઃખદ વાત છે. એટલે આમ કેવું થાય, એમ તમે ટીવી જોતા હોય, સાયરન આવતો, એટલે સામાન્ય કાચા પોચા માણસને તો એવું થાય કે હાર્ટ એટેક આવી જશે, કે એવું હોય કે ભાઈ ત્યાંના મીડિયા એવું ચલાવે કે આ લોકો દિલ્હી ઉપર કબજો કરી લીધો, આપણા વાળા એવું ચલાવે કે આપણે ઇસ્લામાબાદ ઉપર કબજો કરી લીધો. એટલે હકીકત કરતા હવા વાતો વધારે થઈ જાય છે. એના કારણે મોટી સમસ્યા શું થાય છે કે લોકોની અંદરની અપેક્ષાઓ બહુ જ વધી જાય છે. લોકો એવું માનવા માંડે છે કે આવતીકાલે સવારે યુદ્ધ થઈ, હજી યુદ્ધ જાહેર નથી થયું. યસ, આ પરિસ્થિતિને બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે હજી યુદ્ધ જાહેર નથી થયું. અહીંયા આગળ તમે ઇઝરાયલના અમેરિકાની સ્ટાઇલથી, જેમ ઇઝરાયલ અત્યારે ગાઝા પટ્ટીમાં હુમલો કરી રહ્યો છે એ જ પ્રકારે ભારત કામ કરી રહ્યું છે. અમેરિકા જે રીતે સદામ અને ઓસામા બિન લાદેનને પકડ્યો તો એ સ્થિતિમાં ભારત જઈ રહ્યું છે. ત્યારે મીડિયાની એક જવાબદારી એ રહે છે કે એ સ્થિતિને તમારે સપોર્ટ કરવો જોઈએ. અમેરિકામાં 9/11નો હુમલો થયો, તમે કોઈ પણ લાશ જોઈ ટીવી ઉપર? તમને નહીં જોવા મળે. આ મેચ્યોરિટી ઇન્ડિયન મીડિયામાં હજી સુધી આવી નથી. આ મોટામાં મોટી તકલીફની વાત આ છે. એક નામ યાદ આવે, રણછોડ પગી. આ તમે રણછોડ પગીની જ્યારે વાત કરી ત્યારે મારા એક રૂવાડા ઊભા થઈ જાય. મારો
બહુ જ અંગત જીવનમાં, એટલે મારાથી તો વડીલ હતા પણ મારો મિત્ર એ મને લઈયો કહેતો, કારણ કે જીવનમાં પહેલી વખત હું એને 1992ની અંદર મળ્યો હતો, જ્યારે અમદાવાદની અંદરથી આતંકવાદી દ્વારા લાવાયેલા AK-47 હથિયાર પકડાયા હતા. અને મારા સોર્સિસમાંથી મને ખબર પડી કે બનાસકાંઠામાંથી એનો રૂટ છે, બનાસકાંઠા છે. જીવનમાં હું પહેલી વખત ગયો તે વખતે ડીસામાં PI તરીકે SL દેસાઈ હતા. એમણે મને રણછોડ પગીનું સરનામું આપ્યું કે આ ભાઈને તમે જઈને મળો, ત્યાં આગળ તમને બધી વિગતો આપશે. લીંબાળા ગામ ગયો હું, પહેલી વખત રણછોડ પગીને હું મળ્યો. મેં જેને પૂછ્યું એટલે કે એ તો ઢોરો ચારવા ગયા છે. મેં સલાહ ઢોર ચારવાવાળો મને શું વિગત આપવાનો. એ રણછોડ પગીને મળ્યા પછી એ વખતે નાના ટેપ રેકોર્ડર અમે રાખતા, એમાં બધું રેકોર્ડ કરી લઈએ, લખવાનો ટાઈમ ના મળે. રણછોડ પગીએ કીધું કે અહીંથી હથિયાર આવ્યા છે, ત્યાંથી હથિયાર આવ્યા છે, આમ તેમ બધી વાત કરી. પણ મને બહુ ભરોસો બેઠો નહીં. મને થયું કે આ ઢોર ચરાવવાળો માણસ આટલી બધી સેન્સિટિવ વાત કરે, સીમાની પેલી બાજુની વાત કરે, ક્યાં ભરોસો બેસવો. એટલે પાછા આવીને મેં જે PI એ મને ત્યાં મોકલ્યો હતો એની સાથે હું ઝઘડો કર્યો. મેં કીધું તમે યાર શું મને ખોટી જગ્યાએ મોકલી દીધું, આખો દિવસ બગડ્યો. એણે કીધું શું વાત થઈ. એટલે મેં કોઈ મોરું ચતુર્ભુજ કરીને માણસની વાત કરે. અને એ વખતે SL દેસાઈની આંખ ચમકી. તરત એમણે ત્યાંથી મોરું ચતુર્ભુજને ઉઠાવીને લાવીને સારી ભાષામાં કહું તો પોલીસે એની સર્વિસ કરી. એણે કીધું કે અમદાવાદમાં શાહપુરમાં મેં ફલાણી જગ્યાએ હથિયાર મોકલ્યા છે. હા સાંભળીને હું 2 મિનિટ ચકિત થઈ ગયો. કોઓર્ડિનેશન કરાવી આપ્યું મેં. એ વખતે GS આહુજા કરીને આ કેસની તપાસ કરી રહ્યા હતા. GS આહુજા અને SL દેસાઈ વચ્ચે કોઓર્ડિનેશન કર્યું. એ વખતે આટલા રસ્તા સારા નહોતા. પોલીસની જીપમાં બેસીને હું ને મારો ફોટોગ્રાફર બંને જણા અમદાવાદ આવ્યા. રેડ પ્લાન થઈ. હું પહેલી નજરે જોનાર હું હતો. મેં એ વખતે રણછોડ પગીની વાત ઉપર ભરોસો મૂકીને આખો આર્ટિકલ કર્યો. એ વખતે હું મેગઝીનમાં કામ કરતો હતો. આર્ટિકલ છપાયો, બુધવારે અમે લખીએ અને સોમવારે આર્ટિકલ એટલે પબ્લિશ થાય. સોમવારે પબ્લિશ થયો, મંગળવારે રેડ પડી અને એ જે જગ્યાએ રણછોડ પગીએ કહ્યું હતું એ જગ્યાએથી હથિયારો નીકળ્યા. એટલે રણછોડ પગીયા બોર્ડર ઉપર કઈ રીતે ધ્યાન રાખતા? કોઈને સામેવાળા કદાચ દુશ્મનોને પણ ખબર ન પડે કે આ ભારતનો આટલી સેન્સિટિવ વાતો છે તે જાણીને આર્મીના સાથે સંકલનમાં, લોકોના સાથે સંકલનમાં. દીક્ષિતભાઈ, બહુ જ સરસ સવાલ તમે કર્યો. રણછોડ પગીની આખી વાત એવી છે કે રણછોડ પગી મૂળ પાકિસ્તાનમાં રહેતો હતો. ઓકે. એમની પાસે 300 ઘેટા અને લગભગ 100 જેટલી ગાયો હતી જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે. રણછોડ પગીની ઉંમર એ વખતે 17 કે 18 વર્ષની હશે અને પાકિસ્તાની રેન્જર એ વખતે આવીને જ્યાં આગળ જે હિન્દુઓ વસતા હોય ત્યાંથી ઢોર બકરા ને આ બધું બળજબરીથી પાકિસ્તાની રેન્જર પડાવી લેતા. રણછોડ પગી પાસે ગયા. રણછોડ પગીને ગુસ્સો આવ્યો. એણે પાકિસ્તાની રેન્જરની રાઇફલ છીનવી 2 રેન્જરને મારી નાખ્યા ત્યાં આગળ. રેન્જરને મારીને ભાગીને એના મામાનું ગામ બનાસકાંઠાનું લીંબાળા, ત્યાં દોડતો આવીને એના મામાને ત્યાં રહ્યો લીંબાળાની અંદર. પણ એને રસ્તા ખબર હતા. બીજું કે એનામાં ઇન્હરન્ટ એટલે કુદરતી આવડત એવી હતી કે પગલા પરથી માણસ કઈ દિશામાં આવ્યો છે, જાનવર કયું આવ્યું છે એ ઓળખી શકે. એટલે રણછોડ જાતે રબારી હતો પણ એનું નામ ત્યાંથી પગી પડ્યું. રણછોડ પગીની એ તાકાત હતી કે ઊંટ ઉપરથી કહી શકે કે ઊંટના પગલા જોઈને કહી શકે કે કેટલા માણસો ઊંટ ઉપર બેસીને આવ્યા છે, કેટલા માણસો, હાજી, કેટલા માણસો ત્યાં આગળ ઊંટ ઉપરથી આવ્યા છે, ઊંટ કેટલા કિલોમીટરથી આવ્યું છે અને પાકિસ્તાનથી આવેલા પગલાં, ભારતમાંથી ગયેલા પગલાં, આ તમામ પગલાં એ ઓળખી શકતો હતો. એટલે એનું નામ રણછોડ પગી પડ્યું. 1971ની લડાઈની અંદર રણછોડ પગીનો જે રોલ છે, અધરવાઇઝ બનાસકાંઠાની બોર્ડરથી કદાચ પાકિસ્તાનનું સૈન્ય ભારતમાં ઘૂસી જાત. રણછોડ પગી એ વખતે મને બરોબર યાદ છે, સરદારસિંહ નામના કર્નલ હતા અને સરદારસિંહનો દારૂગોળો ખૂટી ગયો. રણછોડ પગીની એમણે મદદ માગી. રણછોડ પગી ઊંટ ઉપર દારૂગોળો લઈને આપણી સેનાને પહોંચાડતા હતા. એક આંટો થયો, બીજા આંટા વખતે બોમ્બ પડ્યો અને એ વખતે એની કરચો રણછોડ પગીને વાગી ગઈ બોડીમાં. રણછોડ પગી એનો જે પાઘડી પહેરતો હતો 6.5-7 ફૂટ કાપડની, એ રણની રેતી ઉપર નાખી દે, એની ઉપર પછડાય, ફરી ઊભો થાય, ફરી નાખે, એમ કરતાં કરતાં એણે આખું હથિયાર દારૂગોળો આપણી સેના સુધી પહોંચાડ્યો. આખી રાત આવા આટાફેરા કરીને લોહી લુહાણ હાલતમાં. અને સદનસીબે બીજા દિવસે પછી આપણે જીતી ગયા ત્યારે રણછોડ પગી લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા. રણછોડ પગી ફરી ઊભો થયા. સર માણેક શાહ
જેણે ઇન્દિરા ગાંધીને જે આખી 71ની વોર જીતાડનાર સર માણેકશા. સર માણેકશાએ ખુદ રણછોડ પગીનું સન્માન કર્યું હતું, એને 3 મેડલ આપ્યા. સર માણેકશા એને હેલિકોપ્ટર મોકલ્યું હતું એના માટે, અને સર માણેકશા એની સાથે ડિનર લીધું. હેલિકોપ્ટરમાં ગયો ને ત્યારે રણછોડ પગીએ મને, મારી સાથે જ્યારે વાત થઈ ત્યારે રણછોડ પગીએ મને એમ કહ્યું, મને કે આપણે ત્યાં જઈએ ને તો ભાઈ કંઈક તો લઈ જવું પડે, એટલે હું સુખડી લઈને ગયો હતો ત્યાં. રસ્તામાં ભૂલી ગયો તો હેલિકોપ્ટર પાછું ઉતાર્યું. રણછોડ પગી સુખડી લઈને ગયો. સર માણેકશા એની સુખડી ખાધી, કપડામાં બાંધીને જે સુખડી લઈ ગયો તે સર માણેકશાએ ખાધી. હવે સર માણેકશા જેવું કેરેક્ટર, જેને હું 2000ની સાલની અંદર અમદાવાદમાં મળ્યો હતો, જહાંગીર કામાની મદદથી એમની સાથે મળવાનો મને એક અવસર મળ્યો હતો. પણ એની પર્સનાલિટી એવી હતી કે તમે એને એમનેમ આદર આપતા થઈ જાઓ. એ માણસ આવા ગામડિયા માણસ જોડે બેસે. અને ઇવન સર માણેકશાએ પણ રણછોડ પગીનો જ્યારે મેં ઉલ્લેખ કર્યો હતો સર માણેકશા સાથે, સર માણેકશાએ બી રણછોડ પગીના એટલા જ વખાણ કર્યા હતા. જીવનની છેલ્લી ઘડી સુધી એને યાદ રાખ્યો હતો. આ રણછોડ પગીની પાસે હાજી મસ્તાન, એક જમાનામાં હાજી મસ્તાન બહુ મોટું નામ કહેવાય, નેટવર્ક પણ મોટું. હા, નેટવર્ક પણ મોટું. ગુજરાતમાંથી એ દમણથી શુકરનારાયણ બખિયાને એ લોકો દાણચોરીનો સામાન લાવતા. એમણે રણછોડ પગીને કહ્યું કે અમારે અહીંથી સામાન લાવો, તું મદદ કર, પૈસા આપીશું. રણછોડ પગીએ ના પાડી દીધી. એટલો બધો દેશભક્ત માણસ. સાહેબ, એક ઝૂંપડામાં રહેતો હતો એ માણસ. ઝૂંપડા એટલે કાચું મકાન. જીવનમાં પહેલી વખત મેં એના જીવનની સ્ટોરી કરી આખી આ અનુભવ પછી. એ વખતે ચિત્રલેખામાં એ સ્ટોરી છપાઈ. લોકોએ, વાંચકોએ એટલા પૈસા આપ્યા કે એણે ખેતર ખરીદ્યું. અને દીક્ષિતભાઈ સદનસીબ એ હતું કે ખેતરના ત્યાં નારિયેળ ફોડવા માટે હું ગયો, અને રણછોડ પગીનું જ્યારે અવસાન થયું, મળી ના શક્યો હું છેલ્લે, પણ જેટલી વખત હું લીંબાળા જતો ત્યારે, એટલે એ તરફ જઉં ત્યારે લીંબાળા રાત એમના ત્યાં રોકાતો રણછોડ પગી સાથે. એમની સાથે પાકિસ્તાન સુધી જવાનો મને લાવો મળે છે. અચ્છા, હા. એટલે એના રસ્તાઓ જ બધા એ પ્રમાણે, તમામ રસ્તા એમના જાણકાર. ભારતના સૈન્યને એણે એ માણસે એટલા લોકોને હથિયાર લાવતા રોક્યા છે. ડ્રગ્સની હેરાફેરી ત્યાં આગળ પાકિસ્તાનથી જે થતી હતી બનાસકાંઠાની બોર્ડરથી, એ રોકી. એક જમાનામાં જ્યારે ડાકુઓનો જમાનો હતો ત્યારે મુરારદાન ગઢવી કરીને એક ડાકુ હતો, અને બળવંતસિંહ રાજપૂત કરીને, જે લોકો ધાડ પાડીને સીધા પાકિસ્તાનમાં જતા રહેતા. આ લોકોને પકડાવવામાં પણ રણછોડ પગીનો મોટો હાથ હતો. એટલે રણછોડ પગી એક દેશભક્ત તરીકે બહુ જ મોટું કામ કર્યું. અને આ બધી સ્ટોરીઝ ઉજાગર થયા પછી સૌથી મોટો ફાયદો એ થયો કે કેશુભાઈની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારે એને પેન્શન ચાલુ કર્યું, એનું બહુમાન પણ કર્યું. અને મને એ વાતનો ગર્વ છે કે રણછોડ પગીનું આજે પણ પૂતળું બનાસકાંઠાની બોર્ડર ઉપર મૂકેલું છે. જાણે રણછોડ પગી એમ કહેતો હોય કે આવો પાકિસ્તાનવાળાઓ, કે તમને હું બતાવી દઈશ. પણ એની દેશદાસ છે. એને હની ટ્રેપમાં લેવાની કોશિશ કરી. તમને નવાઈ લાગશે કે એ માણસે 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. અચ્છા. 17 વર્ષે એ માણસ અહીંયા પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યો, એના મામાના ત્યાં લીંબાળા. 20 વર્ષની છોકરી સાથે એણે 40મા વર્ષે લગ્ન કર્યા. એ પહેલાં એને હની ટ્રેપમાં લેવાની કોશિશ કરી. હની ટ્રેપમાં લેવાની કોશિશ કરી, એ ના આવ્યો. એને ડ્રગ્સની હેરાફેરી માટેના પ્રલોભનો થયા. પણ રણછોડ પગી એ આપણું ગુજરાતનું બહુ મોટું ઘરેણું છે. બહુ ભૂલાયેલું ચેપ્ટર છે, પણ બહુ મોટું ઘરેણું છે. અને ગર્વની વાત, મારા માટે ગર્વની વાત એ છે કે અમે બંને બહુ સારા મિત્રો રહ્યા. એ મને કાયમ લઈયો કે, કારણ કે એને ખબર નથી પત્રકાર એટલે શું. ત્યારે હું મળ્યો ત્યારે મને કે, મેં કીધું કે હું પત્રકાર છું. તો મને કે એટલે શું? મેં કીધું લખવાનું કામ કરવું. મને કે લઈયો છે, અને હું એને ડોસો પહેરતો. અને અમારી દોસ્તી વર્ષો સુધી ચાલી. પણ એ માણસની એ ક્ષમતાને હજી પણ માન આપવું પડે કે એ માણસ પગલાંના આધારે, ઊંટનો પગ હોય કે માણસનો પગ હોય કે બકરાનો પગ હોય, ઇવન ચોરોને પણ એને પકડાઈ આપે છે. દેશની રક્ષા કરવામાં જેટલો ફાળો આપણા સૈનિકોનો છે, એવો જ ફાળો રણછોડ પગીનો રહેલો છે. બિલકુલ. આભાર ભાર્ગવભાઈ મારી સાથે વાત કરવા બદલ. તો 1971ના યુદ્ધ હોય કે પછી રણછોડ પગી હોય, આ તમામ વસ્તુ આપણે યાદ રાખવાની. જોકે આજે યુદ્ધ વિરામની જાહેરાત તો થઈ છે, પણ હવે પાકિસ્તાનની નફટાઈ ભૂલ્યું છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. તમે મારી વાત સાથે કેટલા સહમત છો, તમને ભાર્ગવભાઈની વાત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને વધુ આવા જ ઇન્ટરવ્યુઝ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.